આત્મજનને એક ચમચી પાણી પાઈ ન શક્યા હોય, તુલસીનું પાન મોઢામાં ન મૂકી શક્યા હોય, તો આ પાણી જે કોઈ લોકો આપણે રહેશે પીપળે, એના તમામ પિતૃઓનો મોક્ષ સાથેની જવાબદારી કૃષ્ણ ભગવાન છે મારી. એટલે જેમ કૌરવનો મોક્ષ થયો, જેમ યાદવનો મોક્ષ થયો, એમ મનુષ્યના પિતૃનો પણ પાણી રેડવાથી મોક્ષ થશે. એટલે કહેવાય છે કે 100 વાર કાશી 1 વાર કાશી. બધા હાથ જોડી બોલો કે બાળા, ઘોડા, ગતિયા, અવગત્યા, જાણ્યા, અજાણ્યા, વંશમાં, ગોત્રમાં, કાકાના કુટુંબના, મોસાળના કુટુંબના, સાસરાના કુટુંબના, અગ્નિએ દાગ્યું હોય, સર્પે કર્યું હોય, રણક્ષેત્રમાં મરાણું હોય, આપઘાત કરી મરાણું હોય, જળમાં ડૂબી મરાણું હોય, નિર્વસ મરાણું હોય, પાણીની તૃષ્ણા કરતા મરણ પામ્યું હોય, આવા સમસ્ત પિતૃદેવો આજ રોજ અમારા હાથનું પાણી પી મોક્ષ ગતિને પામજો, સ્વર્ગમાં વાસ કરજો, કલોલ કરજો, અમારા કુટુંબ પરિવારમાં સુખ શાંતિ આપજો, અમારા બાળકોને સારા વિચાર, સારી વિદ્યા